સમાચારમાં આગળ વાત કરીએ। થોડા સમય પહેલા કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સ્લેબને લઈને સવાલો કર્યા હતા અને તેમણે પીજીવીસીએલ પર ગંભીર આરોપો કર્યા। સ્લેબમાં ગ્રાહકો છેતરાયા હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા, જે અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ અંગે પીજીવીસીએલના એમડી કેતન જોશીનું નિવેદન સામે આવ્યું છે। તેમના જણાવ્યા મુજબ વાયરલ વિડીયોને સત્યથી વેગળો ગણાવ્યો। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના નિયમો મુજબ જ બિલિંગ થાય છે। સામાન્ય ગ્રાહકોને દર મહિને બિલ આપવાની વ્યવસ્થા છે। આ ઉપરાંત 1 મહિને કે 2 મહિને બિલ આવે પણ રકમમાં કોઈ તફાવત પડતો નથી। ગ્રાહકોને વારંવાર પેમેન્ટ માટે ધક્કા ન થાય તે માટે દ્વિમાસિક બિલિંગ રાખ્યું છે। જે આ બાબત એકદમ સત્યથી વેગળી અને ભ્રામક છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશનના જે હુકમ અને સપ્લાય કોડ છે તે મુજબ દરેક યુનિટના સ્લેબ નક્કી કરવામાં આવ્યા છે અને આ સ્લેબને બાય મંથલી સાયકલ બિલમાં એટલે કે 6 કિલોવોલ્ટ અને 3 ફેઝ કનેક્શન ધરાવતા હોય એને મંથલી બિલ આપવામાં આવે છે અને એનાથી ઓછો લોડ ધરાવતા હોય એને બાય મંથલી એટલે કે 2 મહિને એકવાર બિલ આપવામાં આવે છે। એટલે 1 પણ રૂપિયો વધારાનો લેવામાં આવતો નથી। સ્લેબમાં ગ્રાહકોને પૂરેપૂરું વળતર આપવામાં આવે છે। કોઈ પણ સ્પષ્ટતા જરૂરી લાગતી હોય તો અમારી કચેરીમાં આવી અને અમારા કચેરીનો સંપર્ક કરશે તો તમને સ્લેબ વાઇઝ એમની ગણતરીનો ખ્યાલ પણ આપવામાં આવશે।